નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. કેમ છો? જય શ્રી કૃષ્ણ. માગસર મહિનો શરૂ થઈ ગયો છે અને હું તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવી છું. મારા દરેક વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. મારા દરેક વિડીયોને જોવા બદલ તમારો આભાર. મારી સાથે જોડાઈ રહેવા બદલ તમારો આભાર. મારા આ વિડીયોને પણ જરૂરથી લાઈક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે બેલ આઇકન છે દબાવી દેજો, જેથી નવા નવા વિડીયો તમારી સામે જરૂરથી આવી જાય. ચલો મિત્રો, આજે હું નવો વિષય લઈને આવી છું કે આપણે વાત કરીશું કે ઓમ કેમ બોલવામાં આવે છે. ઓમકાર નાભીમાંથી બોલાતો એક સ્વર આપણો. ભારતની ધાર્મિક પરંપરાઓમાં ઓમ એ પરમાત્માનું નામ છે. એનું બંધારણ 3 મૂળાક્ષરો જેમ કે અ, ઉ અને મ એમાંથી બનેલું છે. આપણા ગળામાં આવેલી સ્વર પેટીમાં પહેલો ધ્વનિ અ હોય છે. તે પછી બંને હોઠ ગોળા કરવામાં આવે છે અને એનો ઉ ઉચ્ચાર થાય છે. જેમ કે અ એટલે સીધું, ઉ એટલે આપણા હોઠનો ગોળાકાર બને છે અને પછી હોઠ બીડાઈને મ થાય છે. મ, અ, ઉ, મ, ઓમ. આપણા ઋષિ મુનિઓએ આ 3 અક્ષરને જાગૃત, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થાના અક્ષર કહ્યા છે. એને બ્રહ્મા, વિષ્ણુ અને શિવ એ દેવ ત્રિપુટીના પણ ગણવામાં આવે છે. તો કેટલાક ગુરુજનો એને ઋગ્વેદ, સામવેદ અને યજુર્વેદ એ 3 વેદોના મૂળાક્ષર પણ ગણે છે અને તેને ભૂર્ભુવઃ સ્વઃ એ ત્રિલોકના પ્રતીક એવું માને છે. આપણા ગુરુજનો, સંતોનું એવું માનવું છે કે વેદોનો સમગ્ર સાર ઓમકારમાં સમાઈ જાય છે. ઓમને પ્રણવ કહે છે કારણ કે તે નામ માત્રથી પ્રભુના ગુણગાન ગવાઈ જાય છે. આ બધા કારણોસર કોઈ પણ કાર્યનો શુભ આરંભ ઓમકારના ઉચ્ચારણથી કરવામાં આવે છે. ભારતીય ધાર્મિક માન્યતા પ્રમાણે પરમાત્માએ જ્યારે સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે ઓમ અને અથના મંત્રોચ્ચારથી શરૂ કર્યું હતું. ઘંટનાદ જ્યારે આપણે કરીએ ને ત્યારે એમાં પણ ઓમકારનો પ્રતિધ્વનિ આપણને પાછો સંભળાય છે. ટંગ જે પાછો આવે તેમાં ઓમ. જો મિત્રો ધ્યાનથી સાંભળજો, જ્યારે પણ મંદિર જાઓ, ઘંટનાદ કરો ત્યારે આ તમને જરૂરથી સંભળાશે. ઓમ શબ્દ સાંભળતા મનને શાંતિ મળે છે. જ્યારે નાભીમાંથી ઓમ એનું ઉચ્ચારણ કરવામાં આવે, ઓમ એવું બોલવામાં આવે, ત્યારે શબ્દથી શરીર, મન અને હૃદય એકરૂપ થઈ ગજબની શાંતિ અનુભવે છે. એ સર્વવિદિત વાત છે. તમે પણ જો એ પ્રતીતિ કરજો. સવારમાં તમારું મન એકદમ શાંત કરવા માટે, શરીરને સારું કરવા માટે પ્રાણાયામ કરો ત્યારે જરૂરથી ઓમકારનો નાદ તમે નાભીમાંથી બોલજો. ખરેખર તમને એ અનુભૂતિ થશે. ઓમની ધાર્મિક માન્યતાઓ ભારતના દરેક ધર્મમાં વિધિપૂર્વક સ્વીકારવામાં આવી છે. દરેક ધર્મના શ્લોકની શરૂઆતમાં ઓમ મૂકવામાં આવે છે. મંત્ર અને સ્તોત્રમાં પણ ઓમનું સ્થાન મોખરાનું હોય છે. અભિવાદનમાં પણ ઓમનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે હરિ ઓમ, ઓમકાર બિંદુ સંયુક્તમ, ઓમ ભૂર્ભુવઃ સ્વઃ. એવી રીતે ઓમ નમઃ શિવાય. ઓમ ઉચ્ચારની શરીર અને મન ઉપર પડતી અસરો અંગે પણ સંશોધન થયેલા છે અને સિદ્ધ થયું છે કે નાભીમાંથી એટલે કે શ્વાસના ઊંડાણમાંથી બોલવાથી ઓમ શબ્દની એકાગ્રતા માનસિક અને શારીરિક બંને પ્રકારે આવે છે. માનસિક અશાંતિ અનુભવતા લોકોને શાંત સ્થળે બેસીને મોટેથી ઓમ બોલવાનું કહેવામાં આવે છે અને એનાથી એ લોકોને પણ લાભ થયો છે એવું વૈદ્યરાજોનું કહેવું છે.
આમ સમગ્ર રીતે જોઈએ તો ઓમ સર્વસ્વ છે. જીવનનું સાધ્ય જગત, એની પાછળનું સત્ય, જળ, ચેતન, આકાર, નિરાકાર, આ બધું જ ઓમમાં સમાયેલું છે. કઠોપનિષદ પ્રમાણે ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળ અને એનાથી પણ ઉપરના આયામ તરીકેના ઓમના નાદને માનવામાં આવે છે. ઓમ મંત્ર છે અને બીજ પણ છે. એને બીજ મંત્ર કહે છે. તેથી દરેક બીજ મંત્રોની આગળ અને પાછળ ઓમ લગાડવામાં આવે છે. ઓમના ઉચ્ચારમાં વિશ્વ, સમસ્ત અને સર્વસ્વનો સમાવેશ થાય છે. યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મોમાં પણ પ્રાર્થનાના અંતે ઓમેન, ઓમેન અને આમીન જેવા શબ્દોનો ઉચ્ચાર કરીને પ્રાર્થના સમાપન કરવામાં આવે છે. ને આપણા હિન્દુ ધર્મમાં પણ. તો મિત્રો, આપણે પણ આજથી નક્કી કરીએ કે ઓમના ઉચ્ચારણ સાથે આપણી દરેક સવારને જાગૃત કરીશું અને આપણા મનને, શરીરને શાંતિ આપીશું. મારા વિડીયોમાં જોડાઈ રહેવા બદલ આપનો ખૂબ આભાર. નવા વિડીયો સાથે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.